ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલ કાંગણોલ ધામ ખાતે હજારો શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા તેમજ ગુરુચરણના આશીર્વાદ મેળવી કૃતજ્ઞ થયા હતા। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર ખાતે વર્ષોથી કાંગણોલ ધામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ પૂજ્ય નરસિંહ દાદાના દર્શને આવે છે। જોકે છેલ્લા કેટલાય સમયથી પૂજ્ય નરસિંહ દાદાના પગલે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિકતાનું વાતાવરણ ઊભું થયું છે। ત્યારે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો પૂજ્ય નરસિંહ દાદાના આશીર્વાદ મેળવવા આવ્યા, સાથોસાથ તેમના આશીર્વાદ થકી જીવનના બદલાવની વાત કરી હતી। જોકે છેલ્લા કેટલાક સમયથી કાંગણોલ ગામ ખાતે દર પૂનમે હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ મેળવી રહ્યા છે। સાથોસાથ કાંકરોલ ગામ ખાતે દિવસ 20 થી 25 મણ અનાજ પશુ પંખીઓને નાખવામાં આવે છે, જેના પગલે પ્રતિ દિવસ હજારોની સંખ્યામાં પશુ પંખીઓ કાંગણોલ ગામની મુલાકાત લઈ રહ્યા છે। એક તરફ સ્થાનિક લોકો માટે ધામ આધ્યાત્મિકતાની તરફ લઈ જનારું પ્રાગટ્ય સ્થળ બની રહ્યું છે, તો બીજી તરફ પશુ પંખીઓ માટે ત્રણ સહી જળ મેળવવા માટેનું આશ્રય સ્થાન બની રહ્યું છે। ત્યારે કાંગણોલ ધામ હાલના તબક્કે આધ્યાત્મિક ઉદ્ગતિ કરનાર મહત્વનું સ્થળ છે। હજારો લોકો ગામ થકી જીવનમાં બદલાવ લાવી રહ્યા છે। ત્યારે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારો લોકોએ પૂજ્ય નરસિંહ દાદાના દર્શન કરી જીવનમાં એક નવા અધ્યાયની શરૂ કરી છે। एवं राजकमल सिंह परमार, भारतनी अस्मिता, साबरकांठा। भगवान की जय। श्री सिद्ध क्षेत्र प्रगट धाम कांकरोल नरसिंह बापा प्रगट धाम आ भूमि में नरसिंह दादाए अनंत जन्मों अनंत पुरुषार्थना बरे पोताना आत्मा ने जाणी जगतना सर्व जीवों माटे आ प्रगट धाम आ भूमि पर अनेक जीवों पोताना स्वरूप में स्थित थई अने कल्याणनो मार्ग बतावी रह्या छे। आ कलिकाळनी अंदर आवी आ प्रगट भूमि पर आ महापुरुषोनी करुणा कृपाए अनंत जीवो के जे अनंत काळथी पोताना स्वरूपने भूली अने अनंत भटकपणुं जे छे एने दूर करवा माटे दादा अनंत पुरुषार्थ करी रह्या छे। आ प्रगट भूमि पर दादानी कोई करुणा कृपाए अनंत जीवो माटे जळनी प्रवृत्ति, कूतराओ माटे अन्नदान અને અનંત જીવો માટે દર પૂનમે આ દાદાની કરુણા કૃપાએ અનંત જીવો મહાપ્રસાદ મેળવી અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે। આ સાથે સાથે દાદાના પોતાના આધ્યાત્મિક અનુભવોના અનંત પુસ્તકો દ્વારા અનંત જીવો સુધી એમનું આ માર્ગદર્શન પૂરું પાડી અને આ ભારતની ભૂમિ ઉપર આજે આવા ગુરુ પૂર્ણિમાના મહોત્સવ વડે દાદા અનંત જીવો ઉપર કરુણા કૃપા કરે। આશ્રમમાં શું શું સેવા કરવામાં આવે છે, શું પ્રવૃત્તિ કરવામાં આવે છે? આ પ્રગટ ધામ ભૂમિ ઉપર રોજનું 20 મણથી 25 મણ ચણ એ કબૂતરખાના અને અન્ય જીવો માટે વપરાય છે। કૂતરાઓ માટે પણ એ દાદાની કોઈ કરુણા કૃપાથી અન્નદાન કૂતરાઓને પણ અપાય છે અને સાથે સાથે અન્ય જીવો માટે, ગાયો માટે, પક્ષીજળ માટે પક્ષીઘર બનાવવામાં આવે છે। 50 થી 40 મણ ચણ રોજનું આ જીવો માટે પૂરું પડાય છે। આ પવિત્ર ભૂમિને નતમસ્તક વંદન કરી મારી વાણીને વિરામ આપું છું। सद्गुरु भगवान की जय। सत्य सनातन धर्म की जय। वाला मुमुक्ष भाइयों, सत्य सनातन धर्म ए हिंदू संस्कृति धरोहर, सिंधु तटे वसेला हिंदू ए आजे पण सनातनी कहेवाय छे। सनातन ए कोई धर्म पंथ के वाड़ो नथी, एक उच्च विचारधारा है कि जे आदि अंत ने मध्य थी पण न्यारी है। ए विचारधारा में ओतप्रोत भारतीय संस्कृति वर्षों थी व्यास मुनिए आ गुरु परंपरा और शिष्य परंपरा ज्यारे एमने आह्वान करेलू त्यारथी आज सुधी हिंदू भारतीय संस्कृति में गुरु और शिष्यना पवित्र संबंधनी आज आपणे सौ अलोक